તો ગુજરાતમાં અસામાજિક તત્વોના વધતા આતંક વચ્ચે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, જે અંતર્ગત ગાંધીનગરના દહેગામ શહેરના 15 જેટલા સ્થળો પર પોલીસે તપાસ હાથ ધરી હતી। શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી। રોડ પર અડચણરૂપ પાર્ક કરેલા વાહનો સામે પણ કાર્યવાહી કરાઈ છે, જેમાં હાલ શહેરના 15 જેટલા સક્રિય ગુનેગારોની યાદી તૈયાર કરી પોલીસ ટીમ ઉપરાંત વીજ કચેરીના કર્મચારીઓની ટીમ સાથે કોમ્બિંગ કરી સર્વે કરતા ગુનેગારોમાં ફફડાટ જે છે તે ફેલાયો છે। દહેગામમાં જે આપણે લવારિયા ફળિયા, પછી લીંબચ માતાના મંદિર, શારદા સોસાયટી, કોલેજ કંપા વગેરે વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને હજુ પણ આગામી દિવસોમાં આ ચેકિંગ અને કોમ્બિંગ ચાલુ રહેશે। એ ઉપરાંત ગઈકાલ રાત્રે પણ નાઇટમાં 8 થી 11 વચ્ચે વાહનોનું કોમ્બિંગ કરવામાં આવેલું હતું, જેમાં 5 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે। 5 વાહનો પર MV એક્ટની કાર્યવાહી કરવામાં આવી છે। એ ઉપરાંત એક GP એક્ટ 135નો પણ કેસ નોંધવામાં આવેલો છે।